વડોદરા સિટી કમાન્ડ કંટ્રોલ રૂમ પર મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ અધ્યક્ષે સમીક્ષા કરી હતી। વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલ વરસાદના કારણે ફરી એક વખત પૂરવાડી થતા અટકી છે। તંત્ર કામે લાગ્યું છે ત્યારે મંગળવારે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા તથા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી તાગ મેળવ્યો હતો। છેલ્લા 36 કલાક પહેલા પડેલા 5 ઇંચ જેટલા વરસાદ અને દરરોજ 1-2 ઇંચ જેટલા ખાબકતા વરસાદમાં તંત્ર એક્શન મોડમાં આવ્યું છે, જેના કારણે વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને ચિંતાનો વિષય બન્યો હતો। પાણીનું સ્તર વિશ્વામિત્રી નદીમાં એટલું વધી રહ્યો હતો તેના કારણે પાણીનો નિકાસ ખૂબ જ ઓછો હતો। ડેમ બંધ હોવા છતાં વિશ્વામિત્રીનું જળસ્તર વધી રહ્યું હતું। ડેમનું રોડ લેવલ 212 હોવા છતાં 213 સુધી એથી પણ વધુ ભરાય તેમ છતાં પણ વિશ્વામિત્રીમાં પાણી છોડવામાં આવ્યું ન હતું, પરંતુ નેચરલ પાણીનો ફ્લો એટલો હતો કે વિશ્વામિત્રી નદી એના એલર્ટ અને ડેન્જર લેવલને પણ વટાવી 24 ફૂટથી 25 ફૂટ જેટલી પહોંચી હતી। જો તે સમયે વરસાદ વરસ્યો હોત તો પરિસ્થિતિ અનમેનેજેબલ થઈ ગઈ હોત, પરંતુ વિશ્વામિત્રી તેની ભયજનક સપાટી ઉપર ચાલી રહી હોવાથી નીચાણવાળા વિસ્તારમાં લોકોને એનાઉન્સમેન્ટ કરીને સુરક્ષિત સ્થળ પર સ્થળાંતર કરવાનું જણાવવામાં આવ્યું હતું। વડોદરાવાસીઓ છેલ્લા 36 કલાકમાં વરસાદ એટલો ધોધમાર નહીં પડતા તેમાં જાજા ડેમનું પાણી પણ નહીં છોડાતા રાહતનો શ્વાસ લીધો છે। પણ છેલ્લા 36 કલાકમાં વરસાદ નથી પડ્યો, ડેમનું પાણી પણ અમે નથી છોડ્યું, જે અમારો જે મેનેજમેન્ટનો એક પાર્ટ છે। ડેમનું પાણી નહીં અને વરસાદ નહીં, ઉપરવાસ અને અહીંયા એના કારણે વિશ્વામિત્રી નદી હવે એની જે સપાટી 25 ફૂટ હતી એમાંથી ઘટીને અત્યારે 20.40 ફૂટ જેટલી આવી છે। એટલે સતત એની સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે। એટલે જે ડેન્જર લેવલ 24 અને એલર્ટ લેવલ 22 ફૂટ હતું એનાથી નીચે છે। એટલે હવે આ જે એલર્ટ છે બરોડા માટે અથવા નીચાણવાળા વિસ્તાર માટે હવે રહેતું નથી અને સતત પાણી વહી રહ્યું છે। અને અત્યારે જે વડોદરામાં પણ તાપ છે, જે ઊંચાણવાળા વિસ્તાર છે જ્યાંથી પાણી આવે છે ત્યાં પણ વરસાદ નથી। એટલે આ હવે ઓછું જ થશે પાણી। એક લેવલનું પાણી હજી પણ ઓછું થાય, 4 ફૂટ ઓછું થાય ત્યારબાદ અમે આજવા ડેમને છોડશું, એટલે કોઈને પણ તકલીફ નહીં પડે અને આ જ લેવલે વહીને એ પાણી પણ જતું રહે। એટલે ભવિષ્યમાં કદાચ નાનો મોટો વરસાદ આવે તો એ એકોમોડેટ કરવા માટે આપણી જોડે સ્પેસ રહે। એ બધા કેલ્ક્યુલેશન કરી અને અમે આ ડેમ ઓપરેટ કરી રહ્યા છીએ અને અમે રિવરમાં પાણી આવવા દઈએ છીએ। તમામ ધારાસભ્ય, સાંસદશ્રી, મ્યુનિસિપલ કમિશનર, મેયરશ્રી તમામના લીધે આજે વડોદરા શહેર પૂરી પરિસ્થિતિમાંથી બહાર આવી ચૂક્યું છે। છેલ્લા 48 કલાકથી વરસાદ છે નહીં અને આજે વિશ્વામિત્રીની સપાટી જે આપણું રિસ્કી લેવલ છે 22 ફૂટ એના કરતાં નીચે એટલે કે 20.37 ફૂટે વહી રહી છે। આજવા હજુ પણ રૂલ લેવલ કરતાં વધારે 213.39 ફૂટ છે। ધીમી ગતિએ વિશ્વામિત્રીની સપાટી ઘટી રહી છે। દર 3-4 કલાકે 1 ફૂટ પાણીની સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે। સેફ લેવલ આવતા આજવામાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવશે। મને લાગે છે કે સાંજ સુધીમાં 18 ફૂટની આસપાસ વિશ્વામિત્રીની સપાટી થઈ જશે, ત્યારબાદ આગામી નિર્ણય લેવામાં આવશે।